રાજકોટના જેતપુરમાં પોલીસ ઉપર કાર ચઢાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તો પોલીસ ઉપર કાર ચઢાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે, જેમાં થાર ચાલકે ટ્રાફિક પોલીસ ઉપર કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં ચોકીદાર ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ દરમિયાનની ઘટના કારને રોકવાનો પ્રયાસ કરતા કોન્સ્ટેબલના પગ ઉપર કાર ચઢાવી અને વીરપુરના ચામુંડા ચોક પાસેથી કાર ચાલકની અટકાયત કરવામાં આવી છે। કારમાં સવાર મહિલાએ પોલીસને અપશબ્દો કહ્યાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે, તો કોન્સ્ટેબલને પગના ભાગે ઈજાઓ પહોંચતા તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને કોન્સ્ટેબલે કાર ચાલક અને મહિલા સામે ફરિયાદ દાખલ કરાવી છે અને પોલીસે આ મામલે તપાસ કરી છે। તો જેતપુરમાં પોલીસ ઉપર કાર ચઢાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં થાર ચાલકે ટ્રાફિક પોલીસ ઉપર કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો। તો કારમાં સવાર મહિલાએ પોલીસને અપશબ્દો કહ્યાનો પણ ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે, જેમાં કોન્સ્ટેબલે કાર ચાલક અને મહિલા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે। આ મામલે પોલીસે તપાસ કરી છે, જેમાં ચોકીદાર ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ દરમિયાનની ઘટના કારને રોકવાનો પ્રયાસ કરતા કોન્સ્ટેબલના પગ ઉપર કાર ચઢાવી હતી અને વીરપુરના ચામુંડા ચોક પાસેથી કાર ચાલકની અટકાયત કરાઈ છે।